દાદભા ગુજરી ગયા, કુંવર ગુજરી ગયા, ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા કે હોય ને તો કે હા, ઓહો બહુ કહેવાય. મેં તો ખોડે રમાડ્યા હતા એને. ભાણખુમાર ને કે છે, ભાણખુમાર તું સંભાળજે, હું જરીક બાપુને મોઢે ખરખરે જી આવું. કલ્પના તો કરો સાહેબ, એની હિંમતની ને એના વિશ્વાસની કલ્પના તો રૂવાડા ઉભા થઈ જાય સાહેબ. હું જરીક બાપુને મોઢે થઈ આવું. એટલે પેલા આવ્યા આદા ખુમાર પાસે, એના બાપની પાસે આંબળી, જોગીદાસ ખુમારની આંબળી કહેવાય. એ આંબળીએ જઈ અને આદા ખુમારને અડધી રાતે ઉઠાડ્યા. બાપુ, એ બાપુ ઉઠો તા પૂછ્યા. ઓ જોગા તું અટાણે કેમ આવ્યો બેટા? તને તો પકડવા ચોકીયું મુકાઈ ગઈ છે, ચારી કરું માણસો ફરે તને પકડવાનું, તું કેમ આવ્યો? એ બાપુ ધીરજ રાખો, કુંવર ગુજરી ગયા ભાવનગર મહારાજના દાદભા. કે તો શું થયું? કે મારે ખરખરે જાઉં. તું ખરખરે જાય? તને પકડી નહીં લે તો કે નહીં, મારી ફિકર કરો, મારે તમારી રજા લેવી જોઈએ. તમે મારા બાપ છો, તમારા રજા વિના પગલું ન ભરું હું. મારી ફિકર કરવામાં બાપુ, હું હમણાં બાપુને મોઢેથી આવું. અને ઉપડ્યો સાહેબ. તો તમે આપ જાણો છો કે ગામડે ગામડેથી ટોળે ટોળા ખરખરે આવે, એમાં એક ટોળામાંથી બીજા ટોળામાં ગોઠવાઈ જાય, ફાળીયું ઓઢીને બીજા ખોડામાં, માથે ફાળીયું ઓઢીને ત્રીજા ટોળામાં થતા થતા ભાવનગર પહોંચી ગયો સાહેબ. અને એક ટોળામાં ગોઠવાઈને ભાવનગર ગઢમાં જઈને પહોંચી ગયો. ગઢમાં જે માણસો રોતા રોતા આવતા હતા મિત્રો, એને તો માણસો છાના કરવા વાળા હતા. 18 પાદરનો ધણી હતો સાહેબ, ત્યાં પોતે ન ઉભો થાય. પણ આ ટોળું આવ્યું, જોગીદાસ ખુમાન જેમાં છુપાણો હતો એ ટોળું આવ્યું, તેથી ખુદ ભાવનગર મહારાજ ઉભા થઈ ગયા અને હાથમાં લોટો લઈને તૈયાર થયા. બાપા છાનારીઓ, કુંવરની આયુષ્ય જેટલી છે. જોગીદાસ ખુમાણનો વારો આવ્યો ને, ફારી ઓઢ્યું હતું એને તો. જોગીદાસ ખુમાણનો વારો આવ્યો ને, તે ભાવનગર મહારાજ એટલું બોલ્યા, જોગીદાસ છાનો રે બાપ, કુંવરની આયુષ્ય જેટલી હતી. અને જોગીદાસ ખુમાણે ફાલ્યું ઊંચું કરી કીધું, બાપુ તમે મને ઓળખી ગયા કે 500 પડકારામાં જો તારા પડકારાને ફારખી હકતો હોઉં તો જોગીદાસ તારા રુદનને ન ઓળખી શકું, તારા આહુને ન ઓળખી શકું. પણ ગભરાશમાં હો, હા તારો વાળ વાંકો નહીં થાય. કે વાળ વાંકો થવાની બીક હોતો તો બાપુ અહીં ખરખરે જ ન આવો. હે અને નીકળ્યો જયારે ભાવનગરની બજારની માલિપા, તારી બેનું દીકરીઓ એના દર્શન કરવા નીકળી. જોગી જેવો જોગીદાસ ખુમાણ નીકળ્યો સાહેબ.